वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। धर्मनन्दनमहं विचिन्तये। अमयवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरे कृष्णाय घनश्यामाय नीलकण्ठाय श्री सहजानंद स्वामिने नमो नमः। श्री सहजानंद स्वामी महाराजनी जय। जीवननी अंदर माणसने जो कोई नड़तर रूप होय सुख ने शांति मेळववानी अंदर बाधक रूप होय तो माणसे करेला पोताना कर्म ज होय छे। गुणातीतानंद स्वामी एनी वातोमां एम कहे कि माणस ने कोई माणस नथी नड़तो पण पोताना कर्म छे ए नड़ता होय छे। अने सामान्य भाषामां आपणे कहेता पण होईए छीए कि हाथ ना कर्या हईए वागे अथवा तो कर्मना फल भोगव्या विना छूटक्यो नथी। खाडो खोदे ते पड़े आदि वगैरह वगैरह कहेवतो આપણે બોલતા હોઈએ છીએ। છતાં પણ જ્યારે અનુસંધાન સાધીએ આપણા જીવનની અંદર ત્યારે આપણે જ જે કહેવત ઉપર જે સૂત્ર પર લક્ષ્ય આપીએ છીએ અને છતાં પણ એ રાહ ઉપર આપણે જ જતા હોઈએ છીએ કે જ્યાં કર્મ બંધાય છે। અને કર્મ ત્યારે બંધાય છે કે જ્યારે श्रीजी महाराजनी आज्ञानु उल्लंघन थाय। भगवान स्वामीनारायण स्वहस्त लिखित शिक्षापत्री छे एने जो सारधार पाळवामां आवे तो व्यक्तिना जीवननी अंदर क्यारे कर्म नामनुं तत्व बंधातुं ज नथी, केता पाप कर्म बनतुं ज नथी, थतुं ज नथी, तो भोगववानी वात ज क्यां रही। छतां पण नित्य नियम मुजब रोज जे आपणे एनो पाठ करीए छीए अने छतां पण देशकाळने अनुसारे अथवा तो आपणी ज स्वार्थ वृत्ति छे एने पोषवाने माटे आपणे आज्ञा उल्लंघन करीए छीए। भगवान स्वामीनारायण एक दिवस दादा खाचरना दरबारगढ़नी अंदर
લીલા લીંબ વૃક્ષની નીચે મહારાજ 500 પરમહંસની સાથે બિરાજમાન છે. એ અરસામાં મહારાજ આજ્ઞા પાલન વિશે વાત કરી રહ્યા છે. જે ચરિત્ર રામજી શેઠે મહારાજની લીલા નામનો ગ્રંથ રચ્યો એમાં ઉલ્લેખ કર્યો છે. મહારાજ કહે છે કે જે જીવાત્માને આ લોકની અંદર સુખી થવું હોય, પરલોકની અંદર પણ સુખી થવું હોય, એમણે અવશ્ય અમારી આજ્ઞા છે એનું પાલન કરવું. એ જ વખતે સભાની અંદર કોઈ હરિભક્ત છે એ બેઠા હતા અને શ્રીજી મહારાજે એ હરિભક્તને સમાધિ કરાવી. સમાધિની અંદર પેલા ભક્તરાજ છે એ યમપુરીને જોતા જોતા આગળ જાય છે. એ જ વખતે એમણે કોઈ પોતાના પરિચિત ડોશીમાને નર્ક યાતનાનું દુઃખ ભોગવતા જોયા. પેલા ભક્તરાજ તો આશ્ચર્યચકિત બની ગયા કે અહો, આ માજી તો રામાનંદ સ્વામીના ભક્ત હતા, એ વખતના સત્સંગી, અને નર્ક યાતનાનું આ માજીને દુઃખ. તરત જ પેલા માજીની પાસે જઈને કહે છે કે માજી, તમને તો રામાનંદ સ્વામીનો સત્સંગ હતો, છતાં પણ તમે નર્ક યાતનાની અંદર કેમ પડ્યા છો? આવું દુઃખ તમે શા માટે ભોગવી રહ્યા છો કે જોવાથી પણ અરેરાટી થાય અને એ નર્ક યાતના તમે ભોગવો છો? ત્યારે પેલા ડોશીમાં છે પેલા ભક્તની સામે જોઈને કહે છે કે ભગત, હું રામાનંદ સ્વામી વખતની સત્સંગી હતી, સ્વામીની આજ્ઞા પાલન કરનારી હતી. મારા નસીબની અંદર ક્યારે જમપુરીના દુઃખ હોય નહીં, છતાં પણ આજે જે યાતના ભોગવી રહી છું એનું એક કારણ છે કે મેં મારા ગુરુદેવ રામાનંદ સ્વામી છે એની આજ્ઞા લોપી હતી. બોલે કે એવી શું આજ્ઞા તમે લોપી કે તમે આજે આ યાતના ભોગવી રહ્યા છો? ત્યારે પેલા માજી કહે છે કે ભગત, એક દિવસ કોઈ વ્યક્તિ છે એનાથી કંઈ ભૂલ થઈ ગઈ અને ભૂલના દંડ રૂપે સ્વામીએ મને આજ્ઞા કરી કે ભૂલ કરનાર વ્યક્તિ છે એને 5 ખાસડા તમે મારો. અને જ્યારે એ વ્યક્તિને મેં 5 ખાસડા માર્યા, એ વખતે ઉપરથી 6થું ખાસડું મારતા મારતા મેં એમ કહ્યું કે 5 ખાસડા સ્વામીની આજ્ઞાના, ગુરુદેવની આજ્ઞાના, અને આ 6થું ખાસડું હું મારા વતી મારું છું. એ કર્મના યોગે કરી અને હું નર્ક યાતનાનું દુઃખ ભોગવી રહી છું. અને આ વાતની જ્યારે સ્વામીને ખ્યાલ આવ્યો ત્યારે રામાનંદ સ્વામી છે એનું દિલ એકદમ કોચવાઈ ગયું, દુભાઈ ગયું, અને કોરાજી થઈ અને મને કહે છે કે મેં 5 ખાસડા મારવાનું કહ્યું હતું અને 6થું ખાસડું તમે તમારે જાતે કરીને માર્યું છે. તમને એમ હતું કે ગુનેગાર વ્યક્તિ છે એને ગુરુની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું છે, એનું લક્ષ્ય રાખ્યું અને 6થું ખાસડું માર્યું, તો યાદ રાખો કે તમે પણ મારી આજ્ઞા છે એને ઉલ્લંઘન કરી છે. માટે આ કર્મ બંધાયું અને કર્મનું ફળ તમારે ચોક્કસ ભોગવવું જ પડશે. અને એટલા માટે ભક્તરાજ, હું આજે નર્ક યાતના ભોગવી રહી છું. તો તમે વિચાર કરો કે કેવળ અને કેવળ સ્વામીએ 5 ખાસડા મારવાનું કહ્યું હતું અને એક 6થું ખાસડું માર્યું. વર્ષો ગયા છતાં પણ એ માજી છે નર્ક યાતનાના દુઃખ ભોગવે છે. ચરિત્રની અંદર એમ પછી લખવામાં નથી આવ્યું કે મહારાજે એને એ યાતનામાંથી મુક્ત કર્યા હોય. તો હવે વિચારવાનું છે આપણા જીવનની અંદર કે આપણે કોઈકના જીવનની અંદર ખાસડા તો નહીં પણ ભાલા મારતા હોઈએ તોય ના ન કહી શકાય. અને હંમેશા યાદ રાખજો કે આ લોકની અંદર આવ્યા પછી બધા જ વ્યક્તિને સુખી થવું છે, કોઈને દુઃખી થવું ગમતું નથી. પરંતુ જેને સુખી થવું છે એને એક નિયમ રાખો કે તમે કોઈ વ્યક્તિને દુઃખી નહીં કરો તો જ તમે જીવનની અંદર સુખી બની શકશો. હવે ખબર નહીં પિતામહ બ્રહ્માએ કેવો આ પંચભૌતિક દેહ રચ્યો છે કે આ ચર્મ દ્રષ્ટિથી આપણે કોઈનું સુખ જોઈ નથી શકતા.
5 વ્યક્તિ સુખીથી રહેતી હોય, 5 વ્યક્તિની પ્રગતિ થતી હોય, 5 વ્યક્તિને કોઈ સારા વેણે બોલાવતા હોય, 5 વ્યક્તિ કોઈને માનતા પૂજતા હોય, એટલે તરત જ દિલની અંદર એકદમ રાગ દ્વેષની બળતરા ચાલે અને આપણે એ જોઈ નથી શકતા. તો ત્યારે એવો વિચાર કેમ નથી આવતો કે જે વ્યક્તિ મનાય છે, પૂજાય છે, પ્રગતિમાં આગળ વધી રહી છે, લોકો એને પૂછીને કામ કરે છે, બધાને એ વ્યક્તિ ગમે છે, તો એમાં એવા કયા ગુણ છે કે જેને આધીન લોકો એને માને પૂજે છે? એવા ગુણ ગ્રહણ કરવાની કેળવણી રાખો. પણ નહીં, જન્મજાત આ સ્વભાવનો ઢાળો પડી ગયો છે. એમાં કહેવાય કે ગુમડું થાય ગુમડું તો એને પાટાપીંડી ડૉક્ટર કરે, વૈદ્ય ઔષધ આપે, એને ચોપડે, તો અમુક સમય એની રૂજ આવે, અને રૂજ આવે ત્યારે નવી ચામડી આવે એટલે એકદમ મીઠી ચળ આવે, અને મનની વૃત્તિ વળી વળીને એ બાજુ જ જાય અને ખંજવાળવાનું મન થાય. પણ એ ગુમડાને રૂજ ત્યારે જ આવે કે જો તમે એને ખંજવાળો નહીં તો એને રૂજ આવી જાય ને એકદમ સરસ મજાના શરીરની અંદર સ્વસ્થતા થઈ જાય. પરંતુ જે ગુમડાને રૂજ આવવાની તૈયારી છે અને એને તમે ખંજવાળા કરો તો એ ગુમડું છે ને વકરે. આપણા જીવનની અંદર પણ એવું જ છે. રાગ દ્વેષ રૂપી મોટું ગુમડું થયું છે. સત્સંગી હોવા છતાં પણ આ દોષ છે એ અંકુર બનીને અંતરાત્માની અંદર બેઠો છે કે જે કોઈની મોટાઈને જોઈ નથી શકતા. એ ગુમડાને કથા વાર્તાની અંદર જઈએ ત્યારે સંતો દ્વારા સાંભળીએ, કથા વાર્તામાં સાંભળીએ કે રાગ દ્વેષ કોઈના પ્રત્યે રાખવું નહીં, ત્યારે એમ થાય કે હકીકતની અંદર આવું કરવું ન જોઈએ, નહીંતર મહારાજનું ધામ દૂર થઈ જશે. એ પાટો બાંધી દીધો, પણ ઘરે આવીએ ત્યારે તરત જ ખંજવાળ આવે કે મને કેમ કોઈ પૂછતું નથી અને આને કેમ બધાય પૂછે. હું મોટો હોવા છતાં હું કેમ પાછળ રહી જાઉં, અને મારેથી નાની ઉંમરની અંદર હોવા છતાં એની કેમ વાહ થાય. આ રાગ દ્વેષ રૂપી મોટામાં મોટું ગુમડું થયું છે. એને રૂજ આવતી જ નથી, ખંજવાળ્યા જ કરીએ. અને જેની પ્રગતિ છે એની પ્રગતિ કેમ અટકે ને એના વિચારોમાં આખો દિવસ જતો રહે. મંદિરમાં બેઠા હોય તોય ભલે, ઘરની અંદર હોય તોય ભલે, અને કથા વાર્તાની અંદર હોય તોય ભલે. બધાના સ્વભાવ આવા હોય એવું નથી કહેતી, પણ મોટા ભાગે આવા સ્વભાવ ધરાવનારા છે, અને એ પણ ચુસ્ત સત્સંગી કહેવાતા હોય, એકાંતિક કહેવાતા હોય. એકાંતિકનો અર્થ તો તમે સમજો. કોઈ વ્યક્તિની પાસે તમે કોઈ હરિભક્તના વખાણ કરો અને તમારી સામે જે વ્યક્તિને તમે વખાણ કરી રહ્યા છો, જેની પાસે બોલી રહ્યા છો, અને એ વ્યક્તિ તમને એમ કહે કે ભાઈડા હવે તમે જેના વખાણ કરો છો એને મેં જોઈ લીધા, ત્યારે યાદ રાખજો કે એનાથી દૂર થઈ જાઓ. કેમ કે મહાન મુક્તાત્મક કોટીના હરિભક્ત હોય એનો પણ જો ગુણ ના આવતો હોય તો પામર જેવા જીવાત્મામાંથી તો ગુણ લેવાની વાત જ ક્યાં રહી. ઘણા એવા લોકો છે કે સંયુક્ત પરિવાર રહેતો હોય, 5 ગામની અંદર પૂછાય એવો કુટુંબ પરિવાર હોય, અને એમ કહેવાય કે એના આંગણે અજાણ્યાને પણ આવકારો હોય અને રોટલો હોય, અને છતાં પણ નાનામાં નાની વ્યક્તિ છે એના આંગણે કોઈ અજાણી વ્યક્તિ આવે તો નાનામાં નાની વ્યક્તિ પણ એને આવકાર આપતી હોય, એને જમવા આપતી હોય, ઉતારા પાણી આપતી હોય. આવું પ્રખ્યાત સંસ્કારી પરિવાર હોય, અને છતાં એનું ઘસાતું બોલનારા વ્યક્તિઓ પણ હોય છે. એ બીજાના મોઢે એમ કહેશે કે માનો કે વડીલોની સાનિધ્ય ન હોય તો તરત જ એમ કહેશે કે એના ઘરે રોટલો ત્યાં સુધી હતો કે જ્યાં સુધી ગરડા માણસો હતા, વડીલો હતા ત્યાં સુધી આવકાર હતો. હવે નાના વ્યક્તિઓ છે એ કોઈને આદરભાવ આપતા નથી, કોઈને ઉતારા પાણી આપતા નથી, કોઈને પૂછતા નથી. તમે કેમ માની લીધું?
જે સંસ્કાર પરિવારમાં છે એ લોહીની અંદર હંમેશા આવે છે ને આવે જ છે. ક્યારેય પણ કોઈ વ્યક્તિની વાત ઉપર ભરોસો કરશો નહીં. નિર્દોષના જીવનની અંદર આક્ષેપ મૂકવાની મોટામાં મોટું પાપ છે. તમે આંગણે જઈને ઊભા રહો ને તમને તિરસ્કાર કરે ત્યારે તમારે માનવું કે હા, અમને અહીંયા ઉતારો નથી મળ્યો, અહીંયા જમવાનું નથી મળ્યું, અહીંયા જે વડીલોના સંસ્કાર હતા એ ખોવાઈ ગયા છે, લુપ્ત થઈ ગયા છે. કોઈકના કહેવાથી ક્યારેય કોઈની કાન ભંભેરણી છે કરાય પણ નહીં અને સંભળાય પણ નહીં. અને આ વાતનો તમને ખ્યાલ નહીં આવે. કોઈ નિર્દોષ વ્યક્તિના જીવનની અંદર તમે હાથ નાખ્યો, કોઈ પણ પ્રકારનો આક્ષેપ મૂક્યો, કોઈ પણ પ્રકારની શંકા તમે કરી અને કોઈ પણ પ્રકારે સદ્ગુણ હોવા છતાં તમે અવગુણ લીધો, અને એ વાતની જ્યારે સજ્જન વ્યક્તિને ખ્યાલ આવે ને ત્યારે મોઢા ઉપરથી બોલશે નહીં, મોઢા ઉપર એની રેખા બદલાશે નહીં, મોઢામાંથી શબ્દ નીકળશે નહીં, પણ એને અંતરાત્મા ચોક્કસ કોચવાશે કે આટલો આદર સત્કાર કરવા હોવા છતાં સમાજના લોકો છે એમને અનાદરની દૃષ્ટિએ જુએ છે. અને યાદ રાખજો કે એના અંતરાત્મામાં રહેલો જે ઈશ્વર છે ને એ ક્યારેય સહન નહીં કરે. કર્મના ફળ તો ભોગવે જ છૂટક્યો છે. પછી સામાન્ય જીવાત્મા હોય કે ઉચ્ચ પદવીને પામેલો જીવાત્મા હોય, એ રાજા હોય કે રંક હોય, એ સ્ત્રી હોય કે પુરુષ હોય, બાળક હોય કે યુવાન હોય, કર્મના ફળ એ કોઈને છોડતા નથી. યાદ કરીએ રામાયણના પ્રસંગને કે દશરથ મહારાજા જેવા સત્યપ્રેમી સત્યવાદી મહારથી અજાણતા શ્રવણને વાગેલું બાણ છે અને બાણનું કર્મ બંધાયું. અને જ્યારે છેલ્લા શ્વાસો એ અવધેશના ગણાતા હતા ત્યારે છેલ્લા શ્વાસોની અંદર બૂમો પાડી એમ કહે, હા કૌશલ્યા, હા સુમિત્રા, તમને આ દિવાલ ઉપર કંઈ દેખાય છે? ત્યારે કૌશલ્યા એમ કહે કે આર્યપુત્ર કશું જ નથી. ના કૌશલ્યા, એ દિવાલ ઉપર મને શ્રવણના માતા પિતા માથા પછાડતા દેખાય છે. જેના પુત્ર સ્વયં નારાયણ હોય એ માફ કરી શકે. અને કદાચ ભગવાન રામચંદ્ર પરમાત્માએ જો દશરથ મહારાજાનું કર્મ માફ કર્યું હોત તો આજ મને તમને આ બોધપાઠ ક્યાંથી મળે કે અજાણતા પણ કરેલું કર્મ છે એને ભોગવવું પડે છે. માટે ખૂબ અનુસંધાન રાખવું. જીવનની અંદર કદાચ ભજન ઓછું વધતું થતું હશે ને તો ચાલશે. 24 કલાક ભજન કર્યા પછી 24 કલાક ભજન કર્યા પછી પણ 5 મિનિટ જો કોઈનો દ્રોહ થઈ ગયો ને તો તમારા 24 કલાકના ભજન ઉપર પાણી ફરી જશે. એટલે ખૂબ સાવધાની રાખવી કે કોઈ પણ પ્રકારનું આપણાથી કર્મ ન બંધાય. પાપ અને કર્મ બંનેની અંદર ઘણો તફાવત છે. આપણે કંઈ પણ કરીએ, આપણાથી કંઈક અજુગતું થઈ જાય અથવા તો કંઈક એવા વિચારો ખોટા આવી જાય તો આપણે એમ માનતા હોય કે અમારાથી પાપ થઈ ગયું. પરંતુ યાદ રાખો કે પાપ છે ને એવી વસ્તુ છે કે એનું પ્રાયશ્ચિત્ત હોય છે. કર્મનું પ્રાયશ્ચિત્ત ક્યારેય નથી હોતું. અજાણતા જે કંઈ ભૂલ થઈ ગઈ અને પછી આપણને ખ્યાલ આવ્યો કે હકીકતની અંદર આ કરાય નહીં, એને પાપ કહેવાય. જાણી જોઈને જે કરવામાં આવે એને કર્મ કહેવાય. ઘરની અંદર નાની એવી ઉંદરડી આમથી આમ દોડાદોડી કરતી હોય અને ઓચિંતા તમારા પગ તળે કચરાઈ જાય અથવા તો દરવાજો બંધ કરતા મૃત્યુ પામે તો તમારે એને મારવી નહોતી, પરંતુ ઓચિંતા એ મૃત્યુ પામી એટલે પાપ થયું. એ કોઈ સંતની પાસે જઈ અથવા તો યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ સત્સંગી જીવનશાસ્ત્ર એમાંથી જોઈ અને તમે પ્રાયશ્ચિત્ત કરો એટલે પાપમાંથી તમે મુક્ત બની જાઓ. પરંતુ એ ઉંદરડી જોઈ અને મનની અંદર દાજ થાય કે આ કાગળ કાપી નાખે છે, કે આ કોથળી કાપી નાખે છે, કે આમથી આમ દોડ્યા કરે છે, ઝાપટ મારી અને એને પતાવી દો, સીધી જ સ્વર્ગવાસી કરી દો, આ તમારું કર્મ થયું.
એ તો એના કર્મના ફળ પ્રમાણે જ્યાં જવાનું હશે ત્યાં જશે, પરંતુ પરમાત્માના ચોપડે તમારું નરક યાતનાનું કર્મ ચોક્કસ લખાઈ જશે. એટલે ક્યારેય પણ આવી ભૂલ ન કરવી કે જાણી જોઈ અને પાપ કર્મ અને પાપ છે કર્મની અંદર પરિણમી જાય. કોઈના જીવનની અંદર બે શબ્દ કહેતા પહેલા વિચાર કરવો કે જે વ્યક્તિને હું દુઃખ લાગે એવા શબ્દ કહી રહી છું તો એને દુઃખ લાગશે, અને એ શબ્દ કદાચ મને કોઈ કહે તો મારા દિલને દુઃખ લાગે છે. જો આપણા દિલને દુઃખ લાગે તો સામેની વ્યક્તિને 100% દુઃખ લાગે છે. વાણીથી પણ કર્મ બંધાય છે. સ્વભાવની દ્રષ્ટિએ ગરીબ હશે તો એ સામે શબ્દ નહીં બોલી શકે, પણ કર્મ તો 100% બંધાઈ ગયું. હાંસી મશ્કરીની અંદર કોઈ ન્યૂન કક્ષાની વ્યક્તિ હોય અથવા તો ગરીબ વ્યક્તિ હોય, વિધવા હોય, ભગવાનની ભક્ત હોય, બોલી શકાય એમ ન હોય, અને આપણા અહંકારના મદની અંદર આપણે એને તિરસ્કાર ભર્યા શબ્દ કહીએ, મશ્કરીમાં હસતા હસતા કંઈ કહી દઈએ ને એ દુઃખ લાગે એવા શબ્દ બોલીએ. યાદ રાખજો કે મનથી કર્મ બંધાઈ જાય છે. પૂજ્ય બેન અમારા ગુરુ છે, એ બહુ સરસ એક વાત કરતા હતા. અને કર્મ છે ને પછી દ્રોહના રૂપની અંદર પરિણમી જાય છે. ગઢપુરની અંદર એ સમય એવો હતો કે સંતો સાંખ્યોગી બહેનો બધાને ઘેલા નદીએ સ્નાન કરવા જવાનું. આ બધી આધુનિક સુવિધાઓ તો હવે મહારાજની દયાથી ઘરે ઘરે નળ ને બધું આવી ગયું. એ વખતે એક વૃદ્ધ વડીલ સંત છે, ઘેલા નદીએથી સ્નાન કરી અને મંદિર તરફ આવે. મંદિરના દરવાજાની અંદર ચોકીદાર ત્યાં બેઠા હતા. એ ચોકીદાર છે ને ઓચિંતાની પેલા વડીલ વૃદ્ધ સંત ઉપર દ્રષ્ટિ પડી. પેલા સંત પુરુષ છે એ તો મહારાજની મૂર્તિ ધારી નીચી દ્રષ્ટિ રાખીને ચાલ્યા જાય છે. શરીર હવે કામ કરતું નથી. એ વખતે પોતાનું જે ધોતિયું પહેરેલું છે એનો છેડો નીકળી ગયેલો પાછળનો પેલા વડીલ સંતને ખબર નથી. અને ત્યારે પેલા યુવાન ચોકીદાર છે ને હસતા હસતા મસ્તીની અંદર મશ્કરીમાં એમ કહ્યું કે સાધુરામ તમારું જોતર બાંધો, જોતર. પેલા બાપડા સંતે તો પાછું વાળીને જોયું, એને એમ થયું કે હકીકતની અંદર એને સાચું કહ્યું. એ તો એની રીતે જતા રહ્યા. સંતને કશું ના લાગ્યું, માન અપમાન બંને સમાન હતું. પરંતુ જેને એ ધારીને જતા હતા, જેના અંતરાત્માની અંદર જેની મૂર્તિ હતી, જેની મનની વૃત્તિ જેના સ્વરૂપમાં હતી, એ પરમાત્માથી સહન ન થયું. મશ્કરીની અંદર જે વાક્ય બોલ્યા એના પરિણામે પેલા ચોકીદાર છે, દરવાણી છે, સંધ્યા સમય થતાં જ આખું મોઢું છે સોજાઈ ગયું, જેને આપણે કહીએ કે સૂણી ગયું. ન ખાઈ શકે, ન પી શકે, ને એટલી બધી પીડા થાય કે જાણે આખા મોઢાની અંદર પરુ પાચ ભરાઈ ગયું, એટલી પીડા. પેલા ચોકીદાર દરવાણી છે એ બધાને કહેવા લાગ્યા કે ઓચિંતા મારા મોઢામાં આવું કેમ બન્યું, કંઈ રોગ પકડાતો નથી. ત્યારે કોઈ ડૉક્ટરોને વૈદ્યોને બોલાવ્યા, ઈલાજ કરે પણ કશું ના થાય. એ અરસામાં રઘુવીરજી મહારાજ છે ગઢપુર પધારેલા. અને જ્યારે પેલા વૃદ્ધ સંત જતા હતા અને ચોકીદાર જે મશ્કરીની અંદર વાક્ય બોલ્યા, ત્યારે અમુક સંતો છે એને પણ સાંભળેલું. ત્યારે એમને પણ એમ થયેલું કે આ ચોકીદારને ખબર પડતી નથી કે વડીલ સાધુની સામે આવી અવિવેકભરી વાણી ન બોલાય. પરંતુ કોઈ કશું બોલ્યા નહીં. કેમ કે ઘણીવાર વ્યક્તિઓના એવા સ્વભાવ હોય કે આપણે 5 શબ્દ એને સત્યના કહેવા હોય ને તો આપણો આત્મા છે ને ખચકાય કે આને ગમશે ન ગમશે એ વાત તો જુદી રહી, પરંતુ એને સત્ય વચન કહેવાથી કદાચ એ ગ્રહણ નહીં કરે અને આપણો અવગુણ લેશે તો દ્રોહ કર્યો ગણાશે અને જીવનું બગડી જશે. પેલા દરવાણી છે
એની જે આ પીડાની વાત રઘુવીરજી મહારાજને કરી, એ જ વખતે જે સંતોએ આ મશ્કરી કરી હતી એનો ખ્યાલ હતો. એમણે રઘુવીરજી મહારાજને વાત કરી કે બાપજી, આને કોઈ દર્દ નથી. દર્દ જે થયું છે એનું કારણ હોય તો એ કર્મનું દર્દ છે, દ્રોહનું દર્દ છે. રઘુવીરજી મહારાજને આખી વાત કરી કે આવી રીતે સવારમાં એમને મશ્કરી કરી છે, અને શાસ્ત્રની દ્રષ્ટિએ કે જેનો દ્રોહ તમે કરો એના પગ પકડો તો જ તમે દ્રોહમાંથી મુક્ત થાવ. ભગવાનનો કદાચ દ્રોહ થઈ ગયો અને ભગવાનના ભક્તની પાસે જઈને તમે માફી માગશો તો દ્રોહમાંથી મુક્ત થશો. બરાબર યાદ રાખો કે ભગવાનનો દ્રોહ થઈ ગયો અને ભગવાનના ભક્તની પાસે જઈને માફી માગશો ને તો કદાચ દ્રોહમાંથી મુક્ત થઈ જશો. કેમ કે ભક્તરાજ છે એ ભગવાનને પ્રાર્થના કરશે એટલા માટે. પરંતુ ભગવાનના ભક્તનો જો દ્રોહ કર્યો અને પછી 24 કલાક તમે મૂર્તિના ચરણારવિંદમાં મસ્તક નાખી અને 14 સુધી પ્રાયચિત કરો પણ એ દ્રોહમાંથી ક્યારેય મુક્ત નહીં થાવ. અને સંપ્રદાયની અંદર, શાસ્ત્રોની અંદર આપણે જોઈએ જ છીએ કે અંબરીશ મહારાજાનો દ્રોહ દુર્વાસા મુનિએ કર્યો. કેટલાને શરણે ગયા, તમામે એક જ વાત કરી કે જેનો દ્રોહ થયો એના પગ પકડો ત્યારે જ તમે મુક્ત થશો. અને અંતે ત્રિલોકી ભમીને અંબરીશ મહારાજાના જ પગ પકડવા પડ્યા. પ્રેમાનંદ સ્વામી છે એનો પણ ઇતિહાસ આપણે જાણીએ છીએ. એવા તો કેટલા ઇતિહાસો છે કે જેના દ્રોહ કરવાથી, જેના થકી દ્રોહ થયો છે, જેનો દ્રોહ થયો છે એની પાસે માફી માગી છે ને ત્યારે એ દ્રોહમાંથી મુક્ત બન્યા છે. અને જો માફી ન માગવામાં આવે તો એ કર્મ છે એ શ્વાસ પૂરા થયા પછી પણ ભોગવ્યા વિના છૂટક્યો નથી. એટલે કરબદ્ધ પ્રાર્થના છે કે કોઈના પ્રત્યે પણ ક્યારે અઘટિત વિચારો આવ્યા હોય, આપણા પ્રત્યે ભલે આખી દુનિયા એવા વિચારો કરે, પણ બહુ અઘરું કામ છે. આપણે અનુભવની વાતો કહીએ કે આપણે સાવ નિર્દોષ હોઈએ અને જ્યારે કોઈ વ્યક્તિ છે આપણા જીવનની અંદર કંઈ પણ શંકા કુશંકા કે આક્ષેપો કરે કે આ વ્યક્તિની અંદર આ અવગુણ છે ને આપણે આ ભૂલ કરી, ત્યારે ઘણું દુઃખ લાગે કે અમે ભૂલ કરી નથી છતાં પણ કેમ કહે. અને ત્યારે પછી કોઈ વડીલો પાસે જઈ, સંતો પાસે જઈ એની સમજૂતી માગીએ ત્યારે સંતો આપણને આશ્વાસન આપે કે આપણો અંતરાત્મા તો કહે છે ને કે આ દોષ મારામાં છે જ નહીં. આપણે બોલીએ કે હા, અને હકીકતની અંદર સૌનો આત્મા ચોક્કસ સાચું બતાવે ને બતાવે જ. ત્યારે આપણે સ્વીકારી લઈએ કે હા હું નિર્દોષ છું, તો બસ દુનિયા ભલે આપણને આખી દોષથી જુએ, પરમાત્માની પાસે આપણે નિર્દોષ છીએ. એટલે મનની અંદર ક્યારે એવું વિચારવું નહીં કે આ લોકોએ મને કેમ આમ કહ્યું. અને ત્યારે જ જીવન જીવનની અંદર સુખ અને શાંતિ આવે છે. જ્યારે જ્યારે વ્યક્તિઓ આપણી પ્રત્યે કંઈ બોલે ત્યારે મન જોજો ઉદ્વેગ બની જાય ને ભજનની અંદર મન રહે અને સતત વિચારોની એટલી ઘાટમાળાઓ ઊભી થાય કે હું આ વ્યક્તિને કહી અને સાબિતી કરી બતાવું, હું પેલી વ્યક્તિને કહી અને સાબિતી કરી બતાવું, હું આ વ્યક્તિને સાબિતી કરી બતાવું. હકીકતની અંદર તમે સાબિતી કરવા જાઓ તમે 100% સત્ય જ છો, છતાં પણ આજે આ કલયુગના વાવાઝોડાની અંદર લોકો તમારી વાત માનવા તૈયાર નહીં થાય. મેં કંઈક બહુ સરસ સૂત્ર વાંચ્યું હતું કે કલયુગની અંદર ખોટાની બોલબાલા છે ને સાચાનો શિકાર છે. અને હકીકતની અંદર એવું જ આપણે જોઈએ પણ છીએ. અને ત્યારે 5 પાંડવો છે એને યાદ કરી અને જીવન છે એને વિતાવવાનું કે હંમેશા સત્યનો વિજય છે. અસ્તુ. જય સ્વામિનારાયણ.